વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે। તેના મૂળમાં છે તેનો પોલિસી ડ્રીવન સ્ટેટનો અભિગમ। જોઈએ કેવી રીતે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટના આધારે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। વાઇબ્રન્ટ અને સાહસિક ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં પ્રગતિ અને પરંપરા સાથે ચાલે છે। અહીં રોજબરોજના જીવનમાં નવીનતા જોવા મળે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે ગુજરાતને આર્થિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવા, વિશાળ રોકાણ લાવવા, વેપારને પ્રોત્સાહન આપવા અને વિકાસને વેગ આપવા માટેની ઘણી નીતિઓ લાગુ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન આ નીતિઓ માટે મોટી પ્રેરણા છે। 2022ના વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી। વર્ષ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આ કામ કરાયું। ભારત 2047માં આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે। 5 ઓક્ટોબર 2022ના રોજ શરૂ કરાયેલી ઉદ્યોગોને મદદ કરવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના રાજ્યના ઉદ્યોગોને ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ બનવામાં મદદરૂપ બનશે। આજે જાહેર થયેલ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને પીઠબળ પૂરું પાડવા માટેની એક મહત્વ પહેલ પુરવાર થશે। નિષ્ણાતો કહે છે કે ઔદ્યોગિક નીતિ 2022 રાજ્યમાં રોકાણ લાવવા માટે ખૂબ જ અસરકારક રહી છે। રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય MSME અને અન્ય ક્ષેત્રોને કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી, વીજળી ફી માફી વગેરે દ્વારા પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। Unlike the earlier policies, a lot of emphasis this time has been given on the emerging sectors. And when I talk about emerging sectors, I mean the entire ecosystem surrounding the green hydrogen manufacturing, the ecosystem surrounding the electric vehicle manufacturing, drone related manufacturing, aviation related manufacturing, space related manufacturing. So a lot of emphasis has been put on all of these emerging sectors. ઉદ્યોગોને અત્યાધુનિક બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા એરોસ્પેસ અને સંરક્ષણ નીતિ 2016માં પ્રતિબિંબિત થાય છે। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય વિકાસમાં આ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વ વિશે પણ વાત કરી છે। इन 8 वर्षों में 5 गुना ज्यादा निवेश हुआ है। आने वाले वर्षों में आत्मनिर्भर भारत अभियान के बड़े पिलर्स डिफेंस और एरोस्पेस सेक्टर होने वाले। हमारा लक्ष्य है कि 2025 तक हमारी डिफेंस मैन्युफैक्चरिंग का स्केल $25 बिलियन पार कर जाएगा। મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને તેમાં પણ ખાસ કરીને સૌર ઉર્જાનો ઉપયોગ વધી રહ્યો છે। સૌર ઉર્જાના ઉપયોગ અંગેના ટકાઉ ભવિષ્યના રાજ્યો માટે વડાપ્રધાન મોદીનું વિઝન સ્પષ્ટ છે। ગુજરાત સરકારે હાલમાં 21.6 ગીગાવોટની રિન્યુએબલ ક્ષમતા હાંસલ કરી છે। છેલ્લા 4 વર્ષમાં તેમાં લગભગ 11 ગીગાવોટનો વધારો થયો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પોતાની જાતને નૂતન અભિગમ ધરાવતા રાજ્ય અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે। વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા, વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂક્યો છે, જે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નીતિ, ગુજરાત આઈટી નીતિ, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ પરથી સ્પષ્ટ થાય છે। ઉદ્યોગો અને ટેકનોલોજી ઉપરાંત ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પણ વિશ્વને આકર્ષે છે। અતુલ્ય ભારતનું વિઝન ગુજરાતની પ્રવાસન નીતિ, સિનેમેટિક પ્રવાસન નીતિ અને હેરિટેજ પ્રવાસન નીતિમાં પ્રતિબિંબિત થાય છે। ગુજરાત સરકાર કરી રહી છે। ગુજરાતમાં આજે પહેલી વખત એક ટુરિઝમ પોલિસીની સાથે સાથે સિનેમેટિક ટુરિઝમ પોલિસી આપણે જાહેર કરી છે અને એના કારણે સિનેમેટિક એટલે સિનેમા બનાવવા માટે કે નાની નાની અત્યારે ઘણી બધી ટીવી સિરિયલો બનતી હોય છે। એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદર્શી નેતૃત્વએ ગુજરાતને આર્થિક મહાસત્તામાં પરિવર્તિત કર્યું છે।
ટકાઉ વિકાસ, નવીનતા અને સાંસ્કૃતિક જાળવણી માટેની પ્રતિબદ્ધતાએ રાજ્યને રોકાણ, વેપાર અને વિકાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે. પ્રવેગ ટીવી, અમદાવાદ.